બહાર નથી આવવાના એવા સમાચાર છે। યુવરાજસિંહ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શા માટે બહાર નથી આવવાના? અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના જે પણ કાર્યકર્તા હોદ્દેદારો હોય તેમને અંદર નથી જવા દેવામાં આવતા। શા માટે જેલની બહાર નથી આવવાના તેમની સાથે વાત કરીશું। શું છે આ? કેમ આયા તો છો, હવે નથી લઈ જવાના ચેતરભાઈને? ચેતરભાઈને લેવા માટે, ચેતરભાઈની સાથે મુલાકાત કરવા માટે અને ચેતરભાઈની સાથે જેલમાં અમે મળવા જવા માટે ઈચ્છા રાખી રહ્યા છીએ અને જેલમાં મળવા જવા માટે પ્રયત્ન પણ કરી રહ્યા છીએ, પરંતુ જેલ સુધી પહોંચવા જ દેવામાં નથી આવતા। આ 2 કિલોમીટર કે 1.5 કિલોમીટર રસ્તો છે, ત્યાં પોલીસે બેરેકેડ રાખી અને અમને અટકાવી દીધા છે કે ભાઈ તમે જેલ સુધી ન જઈ શકો। હવે એવો તો કયો નિયમ છે? એવી કંઈ 144 તો અહીંયા લાગુ નથી, એટલે એવું પણ નથી કે ભાઈ હું કંઈ કાયદાનું કામ કરે, પણ કાયદો જે છે એનો ગેરઉપયોગ અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કે કોઈ પણ લોકો આદરણીય ચેતરભાઈ વસાવાને મળી ન શકે। હા, એક ચોક્કસ છે, અહીંયા કોઈ પણ ગાડીમાં નીકળે અને જો આગળ ભાજપનો કેસ હોય તો એને રોકવામાં નથી આવતી, પણ આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તા હોય કે સામાન્ય નાગરિક હોય, જો એને જવું હોય તો એને રોકવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક આમાં પણ જે જોવા જઈએ તો બાયર્સ એ જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના લોકોને જવા દેવાની છૂટ છે, પણ અમારે જો જવું છે તો અમને જવા દેવામાં નથી આવતા। ક્યારે બહાર આવશે? આદરણીય ચેતરભાઈ વસાવાના જે રીતે સંપર્ક સૂત્રો જે અમને કહી રહ્યા છે, એમના વકીલશ્રી સાથે અમારી જે વાતચીત થઈ છે તો એમાં કહેવામાં આવી રહ્યું છે કે આદરણીય ચેતરભાઈ વસાવાનો એવો નિર્ણય છે કે એમના જે ધર્મપત્ની છે, એમના ધર્મપત્નીની આવતીકાલે એટલે કે 24 તારીખના રોજ સુપ્રીમ કોર્ટમાં એ જામીન અરજી મૂકવામાં આવી છે, એની ઉપર ઓર્ડર થવાનો છે, એની ઉપર જે હિયરિંગ છે આવતીકાલે થવાનું છે। તો એમને એવો આશાવાદ છે કે ભાઈ એમને આવતીકાલે જામીન મળી જશે। તો આદરણીય ચેતરભાઈ વસાવાનો જે નિર્ણય છે એને અમે સર્વમાન્ય માનીએ છીએ અને જે રીતે અમારા સંપર્ક સૂત્રો અમને માહિતી આપી રહ્યા છે, અમના વકીલશ્રી પાસેથી પણ અમને માહિતી મળી, એમના ધર્મપત્નીશ્રી પાસેથી પણ માહિતી મળી અને એમનું કહેવાનું એવું છે કે ભાઈ આદરણીય ચેતરભાઈ વસાવા એ સજોડે બહાર આવશે અને સજોડે જે પણ બીજા અન્ય આરોપીઓ છે એની સાથે એ જે રીતે જાન લઈને ગયા એ રીતે જાન લઈને પાછા આવશે। એટલે કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ એ સો જોડે એમના ધર્મપત્ની સાથે એ બહાર આવશે। એટલે આવતીકાલે એમાં હિયરિંગ થશે અને બની શકે છે કે આવતીકાલે ઓર્ડર થાય અથવા તો પરમ દિવસે ઓર્ડર થાય અને બાકીની જે કાયદાકીય ગૂંચ છે, જે રીતે ઓર્ડર થાય, ઓર્ડર બાદ જામીન ભરવા પડે અને જામીન ભરી અને બીડું આવે અને બીડું એ પોલીસમાં જમા કરાવવું પડે, ત્યારબાદ એ કહી શકાય કે છૂટી શકતા હોય છે। યુવરાજસિંહ, અમારા પણ સંપર્ક સૂત્રો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચેતર વસાવા જવાના છે છૂટ્યા બાદ। આદરણીય ચેતરભાઈ વસાવા એ ક્યાંય જવાના નથી। આ જે કહી શકાય કે પાયાવ્યોની વાત છે અને જે રીતે આ અફવાઓનું માહોલ જે રીતે ગરમ છે, એમાં જેની લોકચાહના છે જે અત્યારે વર્તમાનમાં, એ લોકચાહનામાં ક્યાંક ને ક્યાંક ઘટાડો કરવો એ ઉદ્દેશ્યથી આ અફવાઓ જે છે ફેલાવવામાં આવી રહી છે। અને આદરણીય ચેતરભાઈ વસાવા એ કહેવા જઈએ તો ભાઈ એ આદિવાસી સમાજનો અવાજ છે અને આદિવાસી સમાજ સાથે ક્યારેય પણ દ્રોહ એ કરી શકે એમ છે નહીં અને આદિવાસી સમાજની જે લાગણીઓની સાથે જોડાયેલી છે એ લાગણી સાથે પણ ક્યારેય દ્રોહ કરી શકે એમ છે નહીં। અને જે રીતે અત્યારે આદરણીય ચેતરભાઈ વસાવાને અત્યાર સુધી એવું હતું કે ભાઈ ડેડિયાપાડામાં જ બધા ઓળખતા હતા, હવે પૂરું ગુજરાત એને ઓળખતું થઈ ગયું છે। અત્યાર સુધી એવું હતું કે આદિવાસી શહેર હતા, હવે આખા ગુજરાતના એ સિંહ થઈ ગયા છે, કેમ કે એને જે બાથ પડી છે ને 156ની સામે બાથ પડી છે, 156+5 જે છે એની સામે બાદ પડી છે અને સામે ડંકેની ચોટ ઉપર લડ્યા પણ છે। અને તમે જે વાત કરી કે ભાઈ એ ભારતીય જનતા પાર્ટીમાં જવાની અત્યારે જે અફવાઓ ફેલાઈ છે એ અફવાઓને અમે રદિયો આપીએ છીએ। એને કેમ આટલો બધો વિશ્વાસ છે કે નહીં જા પાછળ? કારણ કે આદરણીય ચેતરભાઈ વસાવા મારા પરમ મિત્ર છે અને જે રીતે લાગણી સાથે, જે રીતે એમની સાથે મારા મિત્રતાના સંબંધ રહ્યા છે અને મિત્રતાના ભાવ રીતે જે પણ વાતચીતો હોય એ વાતચીતો અમે કરતા રહેતા હોઈએ છીએ। જ્યાં સુધી અમારી જે વાતચીત થઈ છે એ પ્રકારે ચોક્કસપણે અમે એ આશાવાદ વ્યક્ત કરી શકીએ છીએ કે એ કોઈ જગ્યાએ જવાના નથી। જે રીતે કહી શકાય કે કેજરીવાલજી પણ આવ્યા હતા, તે રીતે ભગવત માનજી પણ આવ્યા હતા, આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો કહી શકાય, તેને નેત્રંગ ખાતે જ્યારે જાહેર સભા કરી ત્યારે જાહેર સભામાં જે જન સૈલાબ ઉમટી આવ્યો હતો અને એના જે સમર્થકો જે ઉમટી આવ્યા હતા તે પણ તમે જોયું છે, તમે પણ એના તાજના સાક્ષી રહ્યા છો। અને આ જે જન સમર્થકો છે એ ચેતરભાઈ વસાવા જે છે એ અત્યારે સરકારની વિરુદ્ધ જે રીતે લડી રહ્યા છે તેના માટે છે। ગેરંટી આપશો કે નહીં જાય ભાજપમાં? એટલે ગેરંટી તો આમાં એવું છે કે આદરણીય ચેતરભાઈ વસાવા જ આપી શકે, એના પ્રતિનિધિ તરીકે હું આપી પણ ન શકું, પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આદરણીય ચેતરભાઈ વસાવા એ ચોક્કસપણે આમ આદમી પાર્ટીમાં જ રહેશે અને આવનારી જે લોકસભા છે એ ભાજપની સામે જ એ લડશે। બિલકુલ, તો આ હતા યુવરાજસિંહ અને યુવરાજસિંહ અહીંયા આવ્યા હતા કે ચેતર વસાવા જેલમાંથી છૂટવાના છે। ચેતર વસાવાનો મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે। તેઓ ભરૂચ લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે તેવું આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કહી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ નેત્રંગની સભામાં કહ્યું હતું આ ભરૂચની લોકસભા સીટ પર બધાની નજર રહેવાની છે
હોટ સીટ બની છે, કારણ કે અત્યારે એવી ચર્ચાઓ થઈ રહી છે કે કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ પણ ચૂંટણી લડવાના છે, જેઓ અહેમદ પટેલના પુત્રી છે. તો બીજી તરફ મનસુખ વસાવા જે છેલ્લા 6 ટર્મથી જીતતા આવ્યા છે ભરૂચ લોકસભા સીટ ઉપર, એટલે કે એટલા માટે જ આ સીટ જે છે ગુજરાતની લોકસભાની સીટ, આના ઉપર બધાની નજર રહેશે.